નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવ પેસિવ પર આગળના ટોપિકની ચર્ચા શરૂ કરીએ છીએ. લાસ્ટ વિડિયોની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ પર ચર્ચા શરૂ કરી હતી. હવે આપણે ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ જેને આપણે કહીએ સાદો ભવિષ્યકાળ. કયો કાળ? સાદો ભવિષ્યકાળ. બરાબર. એની જો તમે એવી રચના વિશે વિચાર કરશો તો એવી રચના શું છે? એવી માં સબ્જેક્ટ આવશે, શેલ અથવા બી, બરાબર. ત્યારબાદ વર્બ અને ત્યારબાદ ઓબ્જેક્ટ અને લાસ્ટમાં તમે મૂકી શકો વિદ્યાર્થી મિત્રો અધર વર્બ. સાંભળો બરાબર. સબ્જેક્ટ, shall, will, verb, object and other verb. હવે તમે પીડીમાં આવશો તો પીડીમાં આપણે શું કરવાનું છે? સૌપ્રથમ ઓબ્જેક્ટ લેવાનું છે. બરાબર. તો અહીં આપણે લખીશું ઓબ્જેક્ટ, ત્યારબાદ shall, will અને ત્યારબાદ લખવાનું છે be. શું લખવાનું છે? be. This is the important point. અહીંયા આપણે be નો સમાવેશ કરવાનો છે. જે વસ્તુ સાદા વર્તમાનમાં અને સાદા ભૂતકાળમાં નહીં હતી પણ સાદા ભવિષ્યકાળમાં છે. બરાબર. એટલે ઓબ્જેક્ટ, શેલ, વિલ, બી, ત્યારબાદ તમારે લેવાનું વર્બ V3, ત્યારબાદ બાય, ત્યારબાદ સબ્જેક્ટ એન્ડ ધેન ઓબ્જેક્ટ. ફરી સમજી લેજો. એવીની અંદર સબ્જેક્ટ, shall, will, verb, object and other. તો જ્યારે તમે પીવીમાં આવશો તો સૌપ્રથમ શું કરવું પડે? ઓબ્જેક્ટ, shall, will, be, V3, by, subject and other. હવે shall will નો તમને પ્રશ્ન આવે કે વાક્યની અંદર shall યુઝ કરો કે will યુઝ કરો. તમને મેં પહેલા જણાવી દીધું છે કે ઓબ્જેક્ટ એકવચનમાં હોય કે બહુવચનમાં હોય. હકાર વાક્યની અંદર તમામે તમામ ઓબ્જેક્ટને તમારે શું મૂકી દેવાનો? will મૂકી દેવાનો. શું મૂકી દેવાનો? will. shall ની ટેન્શન લેવાની નહીં. હવે તમે એક્ઝામ્પલ જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત સમજાવું છું, સમજી લેજો. એવીની અંદર સબ્જેક્ટ, shall, will, verb, object and other verb. બીમાં તમે જશો તો પેલા ઓબ્જેક્ટ આવશે, પછી shall અથવા will કોઈ પણ એક ટુ બી, કેમ કે ફ્યુચર ટેન્સના બે ટુ બી છે, shall અથવા will. પછી બી, V3, by and લાસ્ટમાં તમારે લખવાનું સબ્જેક્ટ એન્ડ અધર વર્બ. ઓકે. ફોર એક્ઝામ્પલ ઇઝ ધેર. ફર્સ્ટ એક્ઝામ્પલ we have taken now. Rakesh will teach English tomorrow. Rakesh will teach English tomorrow. બરાબર. અહીં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, Rakesh is the subject. બરાબર. Rakesh is the subject. will આપણો શું બતાવે? future will. teach શું બતાવે? verb. English શું છે? object. and tomorrow શું છે? other verb. તો સૌપ્રથમ આપણે જ્યારે પીવીમાં જઈશું ત્યારે શું લેવાનું છે? સૌપ્રથમ ઇંગ્લિશ, પછી will, પછી be. teach નો શું થશે? taught. teach નો V3 શું થશે? taught. જો English will be taught, પછી by. નામ શું છે? રાકેશ. તો રાકેશ જ આવશે. રાકેશ અને અધર વર્ડમાં તમારો જેવો છે તેવો there is no change. કોઈ ચેન્જ કરવાનો થતો નથી. હવે બીજું વાક્ય આપણે જોઈએ. they will play cricket next Sunday. શું લખ્યું આપણે? they will play cricket next
ક્રિકેટ વિલ બી પ્લેડ શું થશે પ્લેડ બાય તેનું શું કરશો વિદ્યાર્થી મિત્રો ધેમ ક્રિકેટ વિલ બી પ્લેડ બાય ધેમ નેક્સ્ટ સન્ડે cricket will be played by the next Sunday આ થઈ આપણા એક્સપ્લેનેટરી વાક્ય હવે આપણે સિમ્પલ ફ્યુચરમાં શું જોઈશું નેગેટિવ સેન્ટેન્સ બરાબર નેગેટિવ ની અંદર તમારે શું કરવાનું છે એટલે થોડું ધ્યાન આપો नेगेटिव सेंटेंस में ये આપણે એવી રીતે લખીશું તો આવશે પહેલા સબ્જેક્ટ shall be બરાબર સબ્જેક્ટ shall be પછી શું લખવાનું not પછી verb પછી object અને પછી other word बराबर है आपको सब्जेक्ट शैल अथवा विल नॉट वर्ब ऑब्जेक्ट एंड अदर वर्ड હવે આપણે એને ટીવી માં લઈશું તો ટીવી માં આપણે સૌપ્રથમ શું લેવું પડશે ઓબ્જેક્ટ અને શૈલ વિલ ત્યારબાદ નોટ બરાબર અહીં સૌથી મોટો પ્રશ્ન એ આવશે કે બી તમારે મૂકવો ક્યાં બરાબર બી તમારે નોટ પછી મૂકવાનું છે અને નોટ ક્યારે પણ ટુ બી પછી તરત જ આવે શેલ અથવા વિલ પછી તાત્કાલિક જ આવે બરાબર ઓબ્જેક્ટ શેલ વિલ પછી નોટ પછી બી એટલે ક્રિયાપદનું વિથ રૂપ એને આપણે કહીએ પાસ્ટ પાર્ટિસિપન્ટ બાય સબ્જેક્ટ એન્ડ ધેન અધર વર્ડ ઓબ્જેક્ટ શેલ વિલ ત્યારબાદ નોટ ત્યારબાદ બી આવશે નોટ પછી બી આવવાનો છે આ બીજો ક્રમ જો તમે ચૂકી ગયા તો તમારું સેન્ટેન્સ શું થશે ખોટું થઈ જશે બરાબર પછી B3 બાય સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ ફોર એક્ઝામ્પલ્સ રાઘવ will not solve these examples Raghav will not solve these examples વિદ્યાર્થી મિત્રો અહીં these examples છે એ શું છે ઓબ્જેક્ટ તો આપણે ટીવી માં સૌપ્રથમ શું લઈશું these examples પછી શું લેવાનું will these examples will પછી શું લેવાનું not પછી be these examples will not be solve શું થશે solve with loop પછી by Raghav જેવો હતો તેવો their name you can put as it is in a passive voice ની અંદર જે નામ જેવું એક્ટિવ માં હોય એવું તમારે પેસિવ માં મૂકવાનું હોય છે સેકન્ડ નંબર બી will एक्चुअली તમે એને શેલ પર યુઝ કરી શકો અને will પર યુઝ કરી શકો we will not play cricket tomorrow આવતીકાલે અમે ક્રિકેટ રમવાના નથી we will not play cricket tomorrow we will not play cricket tomorrow now students we શું છે સબ્જેક્ટ will શું બતાવે ફ્યુચર ટેન્સ play શું બતાવે વર્બ cricket શું બતાવે વિદ્યાર્થી મિત્રો તમને cricket ઓબ્જેક્ટ in sentence cricket first આપણે લખીશું cricket પછી will પછી not પછી be then શું લેશો played by us tomorrow જેવો હતો
બરાબર ધ્યાન આપજો જો ક્રિકેટ ઓબ્જેક્ટ આવ્યો ક્રિકેટ ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ની જગ્યા પર મૂકી દેવાનું તો ક્રિકેટ પછી વિલ નું વિલ નોટ પછી બી બરાબર પ્લે નું પ્લે બાય અને વી એ કર્તવ્ય વિભક્તિ છે તો એ કર્તવ્ય વિભક્તિ શું લખશો અસ ટુમોરો ગુડ હવે નેગેટિવ કમ્પ્લીટ થયા પછી હવે આપણે જે વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રાગેટિવ બરાબર એટલે આપણો અહીંયા પછી ઇન્ટ્રાગેટિવ પછી આ કાર્ડ શું થશે પૂર્ણ થશે બરાબર આપણે શરૂ કરીએ છીએ ઇન્ટ્રાગેટિવ સેન્ટેન્સીસ in a simple future tense. Interrogative sentences. એની અંદર શું આવશે વાક્યની શરૂઆત shall અથવા will વડે. Beginning of the sentence, you can begin the sentence with shall or will. shall અથવા will સાથે તમારે વાક્ય રચનાની શરૂઆત કરવાની રહેશે. ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ verb, પછી object, then other word, then question mark. હવે પીવી માં ખાસ ધ્યાન આપજો. પીવી ની અંદર પણ આપણે પ્રશ્ન વાક્યની શરૂઆત shall અથવા will વડે જ કરવાની છે. shall અથવા will વડે જ કરવાની છે. shall અથવા will બરાબર. ત્યારબાદ તમારે લેવાનું ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પછી be મૂકવાનું. અહીં તમારે ઓબ્જેક્ટ પછી તરત જ શું મૂકવાનું be મૂકવાનું. ઓબ્જેક્ટ પછી તરત જ be. ત્યારબાદ તમારે be મૂકવાનું પછી by પછી સબ્જેક્ટ અને પછી other word and question marks. other word and question marks. ફરી એક વખત સમજી લેજો. અહીં એબી ની અંદર shall અથવા will વડે વાક્ય રચનાની શરૂઆત પછી સબ્જેક્ટ પછી verb પછી object પછી other word અને પછી લાસ્ટમાં question mark. એવી રીતે પીવી માં વાક્ય રચનાની શરૂઆત shall અથવા will વડે object પછીની object પછી આપણે be મૂકવાનો છે એટલું ખાસ ધ્યાન રાખજો. આ be નું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે be કોના પછી મૂકવાનું છે અને કયા પ્રકારના સેન્ટેન્સમાં બરાબર છે. આપણે ફક્ત ને ફક્ત સિમ્પલ ફ્યુચર વાળા સેન્ટેન્સમાં આ મૂકવાનું છે. ત્યારબાદ મોડલ એક્ઝિલરીઝ પણ આવશે એ હું તમને અલગથી ભણાવીશ બરાબર. એમાં પણ આપણે be જ વાપરવાનો હોય છે. પછી B3 by subject and other word and last में क्वेश्चन मार्क. एग्जांपल જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. પહેલું એક્ઝામ્પલ રમેશ sorry will Ramesh solve these examples. એવો પ્રશ્ન આપણે કર્યો છે જો will Ramesh solve these examples. અહીંયા તમે શું પૂછ્યું વિદ્યાર્થી મિત્રો કે આ જે રમેશ છે એ શું છે સબ્જેક્ટ, solve શું છે verb, and this example શું છે object બરાબર. તો આપણે બીજી શરતના શરૂ કરીએ તો will વડે આપણે રચના શરૂ થશે કે will શું લખીશું these examples. with these examples પછી શું આવશે be નિયમ મુજબ ચાલવાનું બરાબર. shall be પછી object પછી શું મૂકવાનું be મેં બી આપ્યું તમે જોઈ શકો બરાબર. with this example be solve શું થશે solve by Ramesh. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક્સ. પછી આગળ will they play cricket? Will they play cricket next Sunday? આવતા રવિવારે શું તેઓ ક્રિકેટ રમશે એવો ક્વેશ્ચન માર્ક છે બરાબર. તો અહીં લે શું છે સબ્જેક્ટ, લે શું છે વર્બ એન્ડ ક્રિકેટ શું છે ઓબ્જેક્ટ એન્ડ ધેન નેક્સ્ટ સન્ડે શું છે વિદ્યાર્થી મિત્રો અધર વર્બ. વાક્ય રચનાની શરૂઆત આપણે કરીએ તો ટીવી
बड़े वाक्यની શરૂઆત ક્રિકેટ ઇઝ ઓબ્જેક્ટ ક્રિકેટ ત્યારબાદ શું આવશે ઈ ઓબ્જેક્ટ પછી તરત જ તમારે શું મૂકવાનું છે ઈ મૂકવાનું બરાબર ક્રિકેટ બી પ્લેડ શું આવશે પ્લેડ બાય રેનુ ધેન નેક્સ્ટ સન્ડે જેવો છે અહીં આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ પૂર્ણ થાય છે સિમ્પલ ફ્યુચર પૂર્ણ થાય એટલે તરત તમને એક ઇમેજ દેખાશે વિડિયોમાં જ ઇમેજ આવશે હોમવર્કની એના 10 વાક્યો તમારે કરવાના બરાબર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરી બરાબર ત્યારબાદ હવે આપણે કન્ટિન્યુ ટેન્સની વાત કરીએ છીએ એક્ટિવ પેસિવ વોઇસની અંદર 3 સિમ્પલ ટેન્સ આપણે જોઈ ચૂક્યા છે સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ એન્ડ સિમ્પલ ફ્યુચર બરાબર આજે આપણે હમણાં શરૂ કરી રહ્યા છીએ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ બરાબર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની અંદર સૌપ્રથમ આપણે એક્ટિવની રચના પર અભ્યાસ કરવાનો છે એક્ટિવ વોઇસ કેવો હશે સબ્જેક્ટ પ્લસ એન is are verb ing then object લાસ્ટમાં આવશે વિદ્યાર્થી મિત્રો અધર ધ્યાન આપો સબ્જેક્ટ એન is are verb ing object and other હવે તમને આને ટીવીમાં જો લઈ જવું હોય સૌપ્રથમ તમારે શું લેવું પડે ઓબ્જેક્ટ લેવો ઓબ્જેક્ટ મુજબ જે પણ ટુ બી આવતો હોય એ ટુ બી તમે લઈ શકો છો હવે ઓબ્જેક્ટ ધારો કે એકવચનનો હોય તો ઇઝ અને બહુવચનનો હોય તો આર તો આપણે પ્રયત્ન કરીએ ઓબ્જેક્ટ એન્ડ ઇઝ એન્ડ આર ત્યારબાદ આપણે અહીં એક નવો શબ્દનો ઉમેરો કરીએ બીંગ કયો શબ્દ નવો શબ્દ આવશે બીંગ જેવી રીતે સિમ્પલ ફ્યુચરની અંદર આપણે બીનો ઉપયોગ કર્યો હતો બરાબર એવી રીતે કન્ટિન્યુ ટેન્સ કન્ટિન્યુ પ્રેઝન્ટ એન્ડ કન્ટિન્યુ પાસ્ટની અંદર તમારે વાપરવાનો છે બીઇંગ વર્ડ કયો વર્ડ વાપરવાનો છે બી ઓબ્જેક્ટ એમ ઇઝ આ પછી બી પછી તમારે વાપરવાનો છે વિદ્યાર્થી બી થ્રી ત્યારબાદ બાય ત્યારબાદ સબ્જેક્ટ ત્યારબાદ અધર વર્ડ ઓકે આ પોઝિટિવ એટલે કે એસેટિવની રચના છે આપણી ફરી એક વખત એક્ટિવ વોઇસ સબ્જેક્ટ એમ ઇઝ આર વર્બ ing ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ ધેન ટીવીની અંદર ઓબ્જેક્ટ એમ ઇઝ આર પછી બીંગ આવશે પછી બી થ્રી આવશે પછી બાય સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ હવે આપણે જોઈએ એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ રાઘવ is playing cricket now બરાબર રાઘવ is playing cricket now બરાબર રાઘવ શું છે સબ્જેક્ટ ઈ શું બતાવે તમને ચાલુ વર્તમાન કાળ પ્લેની સાથે ing ક્રિકેટ નાઉ તો આ સબ્જેક્ટ આ તમારો વર્બ ક્રિકેટ તમારો ઓબ્જેક્ટ અને નાઉ તમારું શું છે વિદ્યાર્થી મિત્રો અધર વર્ડમાં આવશે તો આપણે સૌપ્રથમ પીવી કરતી વખતે કયો શબ્દ લેવાનો ઓબ્જેક્ટ લેવાનો એટલે અહીં આપણે લખીશું પીવીમાં ક્રિકેટ રમત એટલે આવશે ઇઝ ક્રિકેટ ઇઝ પછી બી પ્લેઇંગ શું આવશે પ્લેઇડ બાય ક્રિકેટ ઇઝ બીંગ જો ઓબ્જેક્ટ ક્રિકેટ આ ત્રણમાંથી જે ટુ બી તમને યોગ્ય લાગે એટલે કે એક વચનમાં જો ઓબ્જેક્ટ હોય તો ઇઝ બહુવચનમાં હોય તો આર ક્રિકેટ ઇઝ પછી બીંગ પ્લેનું શું થયું પ્લેડ પ્લેઇંગનું શું થયું પ્લેડ બાય રાઘવ છે તો રાઘવ અને નાવ વર્ડ જેવો છે તે અહીં આપણું આ વાક્ય પૂરું થયું ક્રિકેટ ઇઝ બીંગ પ્લેડ બાય રાઘવ નાવ સેકન્ડ નંબર લઈએ આપણે they are
watching television. They are watching television. They are watching television. આપણે અહીંયા અધર વર્ડ લીધો નથી, એકદમ સિમ્પલ વાક્ય છે. તે તમારો કરતા આ દે આવ્યો એટલે આ તમારો ટુ બી આવશે. પછી વોચ ને આઈએનજી નું પ્રત્યય અને ટેલિવિઝન એ તમારો ઓબ્જેક્ટ છે. શું જોઈએ છે? તો ભાઈ ટેલિવિઝન જોઈએ છે. બરાબર? તો ઓબ્જેક્ટ તરીકે તમારે કોણ લેવાનું? ટેલિવિઝન. ટીવી કરીશું ટેલિવિઝન. તો શું લેવાનું? ઇઝ. ટેલિવિઝન ઇઝ. પછી આવશે બી. વોચ નું શું થશે? વોચ. બાય એનું શું લખશો? લેમ્પ. બરાબર? તમે એમ નહીં વિચારતા કે અહીંયા આ ક્યાં ગયો, અહીંયા કરતા તરીકે તે હતો તેથી અહીંયા આ રાખ્યો. બરાબર? પણ અહીં કરતાની જગ્યાએ આપણે ઓબ્જેક્ટ લીધો છે ટેલિવિઝન. ટેલિવિઝન એક જ છે, ટેલિવિઝન સેટ. એટલે આપણે અહીંયા ઇઝ લીધો. પછી બી વોચેડ બાય લેમ્પ. આ થઈ તમારી એસેટિવ નિરજ. હવે આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો નેગેટિવ નિરજ. બરાબર? નેગેટિવ સેન્ટેન્સ એમાં એવી રીતે શું આવશે? સબ્જેક્ટ, ત્યારબાદ એમિઝાર, ત્યારબાદ નોટ, ત્યારબાદ વર્બ, આઈએનજી, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. જોઈ શકો છો કે ટુ બી પછી જ આપણે નોટ મૂકવાનું છે. નેગેટિવ વાક્યની અંદર આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ટુ બી પછી જ નોટ આવવો જોઈએ. હવે પીમાં આપણે આવીએ તો પ્રથમ શું લેવું પડશે? ઓબ્જેક્ટ, ત્યારબાદ ટુ બી એન્ડ ઇઝ આર, પછી નોટ અને નોટ પછી બિંગ મૂકવાનું છે. બરાબર? હકાર વાક્યમાં આપણે ટુ બી પછી તરત બિંગ મૂકતા હતા, પણ હવે શું આવ્યો? નોટ આવ્યો. તેથી નોટ પછી આપણે બિંગ મૂકવાનું છે. બિંગ, ત્યારબાદ આવશે V3. બરાબર? ત્યારબાદ બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. ફરી એક વખત પીવી ની અંદર સબ્જેક્ટની જગ્યાએ આપણે ઓબ્જેક્ટ લેવાનો. ઓબ્જેક્ટ મુજબ તમારે એમિઝારમાંથી જે યોગ્ય લાગતું હોય એ ટુ મૂકવાનું. ત્યારબાદ નોટ મૂકવાનું, બી મૂકવાનું, V3 બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. એક્ઝામ્પલ: રમેશ is not solving these examples. શું લખ્યું છે? રમેશ is not solving these examples. બરાબર? અહીં રમેશ શું છે? સબ્જેક્ટ. ઈ તમને બતાવે વર્તમાન કાળ. નેગેટિવ વાક્ય છે એટલે નોટ આવ્યું. સોલ્વ શું થયું? વિદ્યાર્થી મિત્રો સોલ્વિંગ. અને ધીસ એક્ઝામ્પલ શું છે? આપણો ઓબ્જેક્ટ. અને આપણે કેવી રીતે આપણે લઈશું ઓબ્જેક્ટ તરીકે કે ધીસ એક્ઝામ્પલ્સ. શું લખવાનું પછી? આ એક કરતા વધારે એક્ઝામ્પલ્સ છે એટલે અહીંયા શું આવ્યો? આર આવ્યો. એક કરતા વધારે એક્ઝામ્પલ્સ. ધીસ એક્ઝામ્પલ્સ આર નોટ being solved by Ramesh. બરાબર? These examples are not પછી આવશે being solved by Ramesh. બરાબર? સોલ્વિંગ ની અંદર તમે જોઈ શકો છો કે સોલ્વ જે વર્ડ છે જેને આપણે આઈએનજી લગાવીએ તો ઈ શું થાય? નીકળી જાય. જે ક્રિયાપદની પાછળ ઈ હોય અને તમે એને આઈએનજી લગાવો ત્યારે આપણે ઈ કાઢી નાખવો પડે. એટલે અહીંયા ઈ નીકળી ગયો અને ફરી અહીંયા ઈ આવી ગયું. બરાબર? એટલે તેથી કરીને તમારી ક્રિયાપદનું વાંચન વધારે રાખવાનું. V1, V2 અને V3. સેકન્ડ એક્ઝામ્પલ્સ: we are not eating
ફાસ્ટ ફૂડ. બરાબર, વી આર નોટ ઇટિંગ ફાસ્ટ ફૂડ. અમે ફાસ્ટ ફૂડ ખાતા નથી. બરાબર, લોકડાઉન અને કોરોનાની સ્થિતિમાં આપણે ફાસ્ટ ફૂડ ખાવાનું ભૂલી ગયા છીએ અને ખરેખર એ ભૂલી જવું જોઈએ. તેથી આપણે આ વાક્ય લીધું છે વી આર નોટ ઇટિંગ ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડ છે વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ તરીકે લેવાનું. બરાબર, એટલે પીપીમાં આપણે મૂકીશું ફાસ્ટ ફૂડ. શું આવશે? ઇઝ. ફાસ્ટ ફૂડ ઇઝ નોટ, પછી આવશે વી. ઈટ જે ક્રિયાપદ છે એનું વિકસિત થાય વિદ્યાર્થી મિત્રો ઇટન બાય. વીનું શું થશે? અસ. જો we are not eating fast food. Fast food is the object in this sentence, so we have to put the beginning of the sentence in the PV. બરાબર, PV ની અંદર આપણે ફાસ્ટ ફૂડ પહેલા લેવાનું. પછી ફાસ્ટ ફૂડ એટલે ફૂડની વાત કરી છે. બરાબર, એમાં ઘણા બધા ફૂડ આવી જાય પણ આપણે ફાસ્ટ ફૂડ એટલે ઇઝ જ આવશે. ફાસ્ટ ફૂડ ઇઝ નોટ being eaten by us. અહીં આપણું નેગેટિવ કમ્પ્લીટ થયું. બરાબર, હવે આપણે આવે ઇન્ટ્રાગેટિવ. બરાબર, એટલે ત્રણે ત્રણ રચના આપણે પૂરી થઈ. દરેક ખાસ યાદ રાખો કે નોટબુકમાં આ બધું નોટ કરી દેવાનું. નોટબુકની અંદર એસરેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રાગેટિવ ત્રણે ત્રણ પ્રકારના સેન્ટેન્સ નોંધી લેવાના રચના સાથે. હવે લોકો ઇન્ટ્રાગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રાગેટિવ સેન્ટેન્સ એટલે આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ પ્રશ્ન વાક્ય. કયું વાક્ય? અથવા તો એને આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ પણ કહી શકીએ. બરાબર, વાક્ય રચનાની શરૂઆત આપણે અહીં એમ, ઇઝ અથવા આર વડે કરીશું. ત્યારબાદ શું કરીશું? સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ, ત્યારબાદ એનજી, ऑब्जेक्ट एंड अदर वर्ड एंड लास्ट में क्वेश्चन मार्क. ઘણા શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને આ જે વર્ક પ્લસ આઈએનજી છે એ V4 માં ભણાવે છે અથવા V5 માં પણ ભણાવે છે. એનો પણ કોઈ પ્રશ્ન નથી. બરાબર, V1, V2, V3 એ આપણા મેઇન ત્રણ વર્બ છે. પછી તમે આઈએનજી વર્બને લગાવો એટલે એને V4 માં તમે ગણી શકો. પછી વર્બને તમને એસ અથવા ઈએસ પ્રત્યે મૂકો તો એને તમે V5 માં પણ ગણી શકો. બરાબર, પણ આપણા મેઇન ત્રણ ધ્યાન પર રાખો. બરાબર, V1, V2 એન્ડ V3. એટલે તમે કન્ફ્યુઝ નહીં થતા કે અમુક શિક્ષકે અમને એમ કહ્યું હતું સાહેબ કે આને V4 કેવું. કહી શકો છો, કોઈ પ્રશ્ન નથી આપણા માટે. ધેર ઇઝ નો ઇશ્યુ. એન્ડ ઇઝ આર સબ્જેક્ટ મુજબ મૂકવાનું છે તો ટુ આવશે, આઈએનજી આવશે, ઓબ્જેક્ટ આવશે, અધર વર્ડ એન્ડ ધેન ક્વેશ્ચન. હવે આપણે ચાલો કે વિદ્યાર્થી મિત્રો પીવી. પીવીની અંદર વાક્યરચનાની શરૂઆત એવી રીતે જ કરવી પડે. એમ, ઇઝ, આર. ધેન તમે ઓબ્જેક્ટ મૂકી શકો અને એનું ખાસ ધ્યાન રાખો. હવે ઓબ્જેક્ટ પછી તમારે શું લેવાનું છે? બીઇંગ લેવાનું છે. બીઇંગ કઈ રીતે આવે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર, એટલે એમ, ઇઝ, આર, ધેન ઓબ્જેક્ટ, ધેન બીઇંગ, ધેન તમારું શું આવશે? હવે B3, પછી બાય, પછી સબ્જેક્ટ, પછી અધર વર્ડ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર, જો એમ, ઇઝ, આર ઓબ્જેક્ટ મુજબ. બરાબર, ઓબ્જેક્ટ એક વચનનો હોય તો તમે ઇઝ મૂકી શકો, બહુવચનનો હોય તો આર મૂકી શકો. બરાબર, એમ, ઇઝ, આર પ્લસ ઓબ્જેક્ટ, પછી બી, પછી B3, પછી બાય, સબ્જેક્ટ, અધર વર્ડ એન્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર, હવે આમાં આપણે એક્ઝામ્પલ જોઈએ. કવિતા ઇઝ હોય, આપણે પ્રશ્ન વાક્ય જોઈ રહ્યા છીએ તો અહીંયા ઇઝ આવશે. ઇઝ કવિતા, ઇઝ કવિતા કુકિંગ ખીર. શું કવિતા ખીર બનાવી રહી છે? ખાવાનું વધારે છે ખીર. બરાબર, ઇઝ કવિતા કુકિંગ ખીર. શું કવિતા ખીર બનાવી રહી છે એવો પ્રશ્ન છે. તો અહીંયા ખીર શું છે વિદ્યાર્થી મિત્રો? ઓબ્જેક્ટ. કવિતા શું છે? સબ્જેક્ટ. અને કુકિંગ શું છે? આપણો વર્બ. બરાબર, તો ખીર એક ખાદ્ય પદાર્થ છે. તેથી આપણે એની વાક્યરચનાની શરૂઆત ઇઝ વડે કરીશું. ઇઝ ખીર.
કૂકનો કૂક, પછી આપણે લઈશું બાય અને ત્યારબાદ કવિતાનું નામ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલતા નહીં, નહીં તો માર્ક્સ મળશે નહીં. બરાબર? ઇઝ ખીર બીંગ કુક્ડ બાય કવિ. સેકન્ડ નંબર, આર they playing ખોખો? શું તેઓ ખોખો રમી રહ્યા છે? આર they playing ખોખો? શું તેઓ ખોખો રમી રહ્યા છે? બરાબર? આગળ તો પ્લેઇંગ તમારો ક્રિયાપદ, ખોખો તમારો ઓબ્જેક્ટ, એક રમત છે ખોખો. બરાબર? તમે પણ રમતા જ હશો. બરાબર? અહીં લાગે છે શેના વડે કરવી પડે? ઇઝ વડે. ઇઝ પછી લેવાનો ઓબ્જેક્ટ એટલે કે ખોખો. ઇઝ ખોખો પછી શું આવશે? બી. ઇઝ ખોખો બી પ્લેઇંગ શું થશે? પ્લેઇડ બાય તેનું શું લખશું વિદ્યાર્થી મિત્રો? ધેન. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. અહીં આપણો ચાલુ વર્તમાન કાળ પૂરો થાય છે. વિડીયોની અંદર આ જ્યારે પૂરું થાય એટલે ઇમેજ આવશે, એમાં 10 વાક્યો આપ્યા હશે. બરાબર? અને તમામે તમામ 10 વાક્યો તમારે એક્ટિવમાંથી પેશિવ કરવાનું. એમાં નોટિસ હશે ચેન્જ ધ વોઇસ. નોટબુકની અંદર આ તમામે તમામ રચના સાથે સેન્ટેન્સ હોવા જોઈએ, એટલું ખાસ ધ્યાન